હમણાં તો એક જણો ગોવા ગયો, ગોવા પથરી થઈ છે. હાલે બિચારા ઈલાજ માટે જાય તો થોડી નાગજીભાઈ ના પડાય કોઈને. એક ભાઈ પૂછ્યું કે પથરી થાય તો શું કરવું? તા કે નાની હોય તો દીવ જવાનું, મોટી હોય તો પથરી હોય તો તમારે ગોવા જવાનું. લે પતિ પત્ની બે હતા. તેની પત્ની છે ને ત્યાં ઓલા ધીસીસનું ટેચ્યુ છે મોટું, તે એ બિચારી ઓલી ત્યાં પગે લાગ્યા, અંગૂઠે આંગા હાથ દઈને. તેનો પતિએ કીધું મને લાગી ને ન્યા પગે લાગી તે તો બોલી કે તું આમ લટકી જા તો તને પગે લાગુ. મળે આ તો નારદજીની વાત પૂરી કરી નાખો. વાંધો નહીં ને કેટલું હાલે કે નક્કી નહીં. તો પછી હવે તમે જુઓ, એક જગ્યાએ મારે આમ આમ ટેવ છે ને ઘણી વાર આમ આમ કરવાની, તો એક બેન ઊભા થઈને મને કે પેલા ગુંગા કાઢ લે પછી બોલી જાય. હું કરું આમ? માણા કેટલું ધ્યાન રાખે બોલો. હમણાં તો કઈક ઓલું નવું નીકળ્યું, અવાજ આપણો ને દેખાય બીજા. બહુ સારું આવે છે આ તો. આ સારું છે, આ બધે સમજણ્યું છે, તૂટી જાય કે આ બહેનોનો અવાજ આપણી જેવો અવાજ થઈ ગયો. બહુ મોબાઈલનો બહુ દુરુપયોગ કરે છે ખરેખરો. અને તમે જુઓ વોટ્સઅપમાં એવું જ ફરતું હશે કે કોઈની ભૂલ થઈ હોય એટલે તમે ભૂલ્યું ગોતવા હાટું જન્મા છો કે સારું લેવા હાટું જન્મા? તમારે જો ભૂલ્યું જ ગોતીને જો સ્વીકારવું હોય તો તમારે હોટલમાં જમવા ન જવું જોઈએ, ગટરમાં રોટલી તણાતી હોય ખાઈ લેવી જોઈએ. જો ગંદકી જ ગોતતા હો તો માણસનો વિષય નથી. અમે 5 કલાક 2 કલાક બોલીએ તો એક એવા 2 શબ્દ તો આવવાના, પણ એ કયા સંદર્ભમાં કહેવાના એટલો જ ટુકડો તારવીને હું કામ કોકને મૂકો અને આખો સમાજ વિરોધ થાય? અને ખોટું સ્વીકારવામાં આખો સમાજ એને હારે જોડાઈ જાય. પણ એ સમાજનું હારું કેટલું બોલાણું એ તો જુઓ તમે. બીજું નહીં. પગે લાગે ને કહું કે તમારી અંદર કોઈનો વિવાદ થાય એવી વસ્તુ હોય ને દામી દેવી જોવે. વિવાદ થાય જ નહીં, સારું જ બોલાણું હોય પણ એના સંદર્ભમાં બોલાણું હોય, સંદર્ભ કાઢી નાખે અને એકલો ટુકડો મૂકી દે. સારું છે હવે બે માણા બાંધતા નથી, નકર કેટલી ક્લિપો આવત. પેલા જેવું તો છે જ નહીં. હવે તો ઘર બહાર નીકળેલો વાહો ભાઈ એ માયલો તો પ્રોગ્રામ જ નથી. બિચારા હાવ ગા જેવા થઈ જાય, જેમ તમે કહો એમ. હા, શક્તિનું આવાહન થઈ ગયું છે. હા, એક ભાઈ આમ કે હું હાવજ જેવો માણસ હતા, ઘેરે જ બોલતો ને ઘેરે હાવજ બહુ ને પણ શક્તિ સવાર થઈ જાય. અને બીજી વાત સાહેબ, ટીકાથી મૂંઝાવાની જરૂર નથી. ટીકા ભલે ગમે એટલી થાય. ગામડામાં હાથી આવે, આપણે ગામડામાં હાથી આવતો તો આખું જેટલી ડેલીઓ જેટલી ખડકી હોય બધી શેરીની ખુલ્લી હોય અને બધાય આવા મહાપુરુષોને ચિંતા હોય જ નહીં ટીકાની સાહેબ, આવા સંતોને. પણ હાથી આપણા ગામમાં આવ્યો હોય તો હકીકત આપણે જોયું છે ને, આપણે નાના નાના હતા ત્યારે જોયું છે. આખું ગામ ગણપતિ દાદા આવ્યા, ગણપતિ દાદા આવ્યા, ગણપતિ દાદાને વળી કોઈ ફળ આપે તો વળી ગણપતિ દાદા ખાઈ જાય, રૂપિયા આપે ઉપર રંભાવી દે. હે, ગણપતિ કહે છે કોઈના ભાગનું ન ખવાય, આલ્યો લઈ લો, આલ્યો ઉપાડો. પણ આ એક જસ્ટ દાખલો દઉં કે હાથી નીકળે છે ને આખું ગામ હાથ જોડીને ઊભું હોય, આખું ગામ પગે લાગતું હોય અને મારું તેથી કૂતરાને હપ થઈ જાય. અને ત્યારે એક આરે બધા કૂતરા ભેગા થઈને હાથીને ભણતા હોય. હવે એ કૂતરા હું કામ ભહે અને એની ભાષા તો આપણે સમજતા નથી ને આપણી ભાષા એ હટ એટલું જ ભલે ગુલગુલ એટલું જ સમજે છે. એને સામે તમે દુહાસન ગાવ કઈ પૂછડી લડાવે નહીં, હમણાં ડબાક ડબાક નહીં નહીં હલે જ નહીં પૂછડી. કારણ કે એને બે જ ભાષા સમજાય. અમુક માણસ એવો થઈ ગયો સાલો, હટમાં સમજે છે નહીં. પણ કૂતરાને આપણે પૂછીએ દાખલા ઘડીક કે હવે તમે હું કામ ભણો છો, આ હાથીભાઈ તમારે કઈ તમને
કોઈ દી હેરાન કર્યા છે? તો એ સોખું કહે કે અમને કોઈ દી હેરાન નથી કર્યા અને અમારે નાચ્યાય નેડો નથી. તો હું કામ ભોહો? તો એનો જવાબ એટલો જ હોય કે આ જ ગામમાં અમે રહી છે ને અમને કોઈ પગે નથી લાગતું, નાને હું કામ બધા પગે લાગે? કૂતરાનો આ જ જવાબ હોય. ભસે ત્યારે ગામનું અસત્ય બધું ભેગું થઈ જાય અને ભસવાની, પણ એ પાછળથી ભસશે, આગળ નહીં આવી શકે. એવા કોઈ હોય નિંદાવાળા. નારદજી આવ્યા, ભગવાન વિષ્ણુને કીધું કે નારાયણ તમને ખબર પડી કે નહીં? શું હવે તપ તો એનું, ભજન એનું કરે છે અને પાછા એને પૂછે તમને ખબર પડી કે ના? ખબર નથી પડી નારદજી, પણ આ તો બહુ સારા લાગો છો. લક્ષ્મીજી કે પણ હું કામ એના વખાણ કરો ડોહાર? બહુ સરસ છે. કેમ નારદજી એટલા બધા મોજમાં? કે મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. બહુ સારું કહેવાય, તમારે જેવું કોઈ નહીં. અને નારદ મારે થોડું કામ છે એટલે તમે તાર નીકળો. નારદજી ગયા, લક્ષ્મીજી ભગવાન સામું જોયું કે ભલાથી સાના મને રહ્યો, તમને આવું ટીખળ બહુ હુજે. આજ બરોબર નારદ ગામ આવ્યા. થોડાક નારદ આગળ ગયા તો એક એવું નગર, અને એ નગરના માણસો રાજકોટ જેવું, રૂપાળા માણસો બધા. આપણું રાજકોટ રંગીલું શહેર છે ને, રાજકોટ છે, કોટ છે. તો બપોરે તો ભિખારી તે વાઇટકા ઊંધા કરીને હોઈ જાય. હા, ખોટો લોહવાટ નહીં. અત્યારે આખી રાત જાગશે. સારું, ખરેખર સારું. સૌરાષ્ટ્રનું કાળજું છે રાજકોટ. એવા માણસો રૂપાળા. નારદજીને થયું કે ઓહો, કેટલું નગર સુંદર છે. જેને કામને જીત્યો એ તો આનો રાજા કેટલો રૂડો હશે. આમ જ્યાં રાજ દરબાર બાજુ જ્યાં ડગલા માંડ્યા અને રાજાને ખબર પડી નારદ આવ્યા હતા, તો રાજે દોટ દીધી, પધારો પધારો નારદજી, આજ મારા અહો ભાગ્ય, અને આવતી જ કાલે મારી દીકરીનો સ્વયંવર છે, આશીર્વાદ આપો. દીકરીને બોલાવી પણ કાંઈ ઘટે નહીં. નારદજી આશીર્વાદ ન આપ્યા, સોટલી આમ થયો, ટાવર પકડાણો. નારદજીની શિખા ઊભી જ રહેતી, પણ તેથી આમ ફરફુદલી ફરવા મળી. એની શિખા સતત ટાવર કોઈ દી નીચો ન હોય ને, એ નારદ અંદર એને લડાવતા એવા ફૂલ બૂલ નાખીને આમ નારદજી, કારણ કે દુનિયાનું કવરેજ એ કરતા હતા. આશીર્વાદ દેવાને બદલે નારદ જોઈને અકળાઈ ગયા. તાત્કાલિક બહાર આવી ગયા. ભગવાન વિષ્ણુનું મળ્યા ભજન કરવા. વિષ્ણુ પ્રગટ થાવ, બોલો નારદ, કેમ? કામને જીત્યો એ માણસ, મને એવું સુંદર રૂપ આપો. તો તમારું રૂપ તો સારું જ છે. નહીં, કાલે મારે સ્વયંવરમાં જવું છું. અરે નારદ, જે આશીર્વાદ લેવા આવ્યા ને તમે આવું વિચારો છો? કોઈ માણસ હો તમે? તક માણસ નથી, હું દેવ છું, તમારો ભક્ત છું. મારું હિત થાય એવું કરો. નારદને મોઢે જ બોલાવી દીધું, મારું હિત થાય એવું કરો. નારદ ભગવાને કીધું કે તમારું હિત થાય એવું રૂપ આપી. એ નાગજી બાબા ઘડીક બેહો, એમ હાલતા છે. હું કહ્યું નારદની માંડીને બેઠો છું. હા, કાંઈ આવી સારી વાતો બધા પ્રોગ્રામમાં ન કરતા હોય. હા, તે પછી શું થયું? તો ભગવાને એને વાનરનું રૂપ આપ્યું. વાત એમાં લે હાલી, ભગવાને જે રૂપ આપ્યું હોય ને એમાં સંતોષ રખાય. ઉશીનું રૂપ લેવા ન જવાય, હલવાઈ જાય. આ નથી ઘણા વોટ્સઅપમાં ને એમાં ફેસબુકમાં વ્યવહાર કરી નાખ્યા, આમાં ફોટા લઈને. રૂબરૂ મળો ડોહો, જૂનો ફોટો હશે તો હલવાઈ જાઓ. અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો. નો સાળો કરાય આવો. નારદનું રૂપ વાનરનું મોઢું આપી દીધું ભગવાને. ઓલા બે જે કૈલાસમાંથી આવ્યા છે ને, એ બે બાજુ બેસી ગયા. ક્યાંના રાજા છો, ક્યાંના કુંવર છો, કેવું તમારું રૂપ? ભોળાનાથની ટીમ. નારદ કે સવાલ જ નથી ને, રાજબાજુને ન પૂછતા, સર્વભાવમાં આપણી છે. સવારમાં પહેલી લાઈનમાં બેઠા નારદ. ભોળાનાથે હનુમાન થવાનો નિર્ણય તેથી કર્યો. ભગવાનની માયા હાથમાં વરમાળા લઈને આવી અને આને જે વાનરનું રૂપ જોયું, આખી લાઈન મૂકી દીધી.
ભોળાનાથે નક્કી કર્યું કે ભગવાન જે રૂપ આપે ને એવું રૂપ રાખો ને તો માયા આપણી પાસે ન આવી કે આપણી પાસે ન આવે, એની લાઈનમાં બેઠા હોય એની પાસે માયા ન આવે. ભલામણ આખી લાઈન મૂકી દીધી. ત્યાં ઓલા બે પડખે બેઠા હતા ને એણે નારદને કીધું પાછું, કેમ મૂકી દીધા? ત્યાં નારદ શું કે, બીજે જોવા જાય ને. ત્યાં બોલો બીજો કે એ ખાલી જોવા જાય, આનાથી કોઈ રૂપાળો હશે જ નહીં, પણ છતાં હું નજર ફેરવી લઉં, આગળ જોજો અહીંયા જ આવશે. તો નારદજી છેલ્લે બેઠેલ એને વરમાળા પહેરાવી દીધી. એ ખરેખર વરમાળા લઈને નીકળેલા એ લક્ષ્મીજી પોતે હતા, અને છેલ્લે બેઠેલી વિષ્ણુ પોતે હતા. અને અહીંયા ઓલા નારદ ને ઓલા ગણે કહેવા આવું થોડું હાલે, તમે કેટલા રૂપાળા. તા તો નારદ વટમાં વટમાં બહાર વહી ગયા, ઓલા બે વાહે કે હું આવો રૂપાળો તો આવું છું કેમ? તક મોઢું જોઈ લો ને, અરીસો તો હતો નહીં, તળાવમાં પાણીમાં જોઈ લો. વાંદરા હંમેશા પાણીમાં જ મોઢા જોતા. નારદે જ્યાં પોતાનું મુખ જોયું તો વાનરાકાર જોયું, અને અતિ ક્રોધમાં તા તો ઓલા બે રથ લઈને નીકળ્યા, તા તો એની આડા ફરી ગયા. નારદ જોયું તા તો નારાયણ પોતે કે તમે અમારી આવી બેજતી કરી છે, અને આ નારદ તમને શ્રાપ આપે છે કે તમને વાનર સિવાય કોઈ સહાય નહીં કરે, અને તમે મને 14 કલાક તડપાયો છે એક સ્ત્રી માટે, તમારે 14 વર્ષ તડપવું પડશે. નારદે હરાપ આપી દીધો. પછી તો શાંત થયા. ઘણું બધું ભગવાને કીધું. ત્યાં લક્ષ્મીએ કીધું, હું નહોતી કહેતી આડું આને ન શાળા કરાય. ત્યાં કે આમ થોઈ મારે ગાંડી જાવું જ થયું ત્યાં. આ નારદને મારે સપોર્ટમાં લેવા હતા. કહેવાનો મતલબ એટલો છે કે ઉશીના રૂપ લેવા જાહો ને તો ક્રોધિત પણ થશો.